સ્વાગત છે આપનું એન કવરેજ ન્યૂઝમાં। ગણેશોત્સવને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે। શહેરમાં એટલે કે 7 ઝોનમાં 51 કુંડ બનાવવામાં આવશે। કુંડ બનાવવા માટે એટલે કે ખાડા ખોદવા માટે 80 લાખથી 1 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને ભક્તોએ આ કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે। ત્યારે આ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી માહિતી। આજે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાયો છે કેટલા કુંડ બનાવવામાં આવશે, કયા સ્થળો પર બનાવવામાં આવશે અને અંદાજિત ખર્ચ તેની પાછળ કેટલો થશે। તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ ગુજરાતની અંદર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ચોથના દિવસથી 10 દિવસ માટે આ તહેવારની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણપતિજીના વિસર્જન માટે લગભગ અલગ અલગ ઝોનની અંદર 51 જેટલા કુંડ બનાવવામાં આવનાર છે। તદુપરાંત જ્યારે લોકો વિસર્જન માટે દાદાને વિસર્જન માટે મૂકવા જતા હોય આપણે ત્યારે એના માટે 7 સ્ટેજ જેટલા પણ બનાવવામાં આવ્યા છે અલગ અલગ ઝોનની અંદર। અને આગામી સમયગાળા દરમિયાન જે જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની ઉજવણી થતી હોય તો મહાનગર દ્વારા લોકમાન્ય તિલક ટ્રોફી આપણે વાત કરીએ કે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જે જગ્યાએ ગણપતિજીના આપણે પહેલો, બીજો અને ત્રીજો નંબર 51,000, 31,000 ને 21,000 આ 3 ઇનામો પણ જે જગ્યાએ ધામધૂમપૂર્વક સારી રીતે ઉજવાતા હોય એના ટ્રાફિકના આપણે વાત કરીએ કે નિયમનું પાલન થતું હોય બધા જ આપણે વાત કરીએ કે નીતિ નિયમ પ્રમાણે તેના માટેના 3 ઇનામો દરેક ઝોન વાઇઝ આ રાખવામાં આવ્યા છે અને નગરજનોને આગામી ગણપતિજીને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। તમામ લોકો આ ગणपतिजीना त्यौहार सारी रीते उजवे ये अभ्यर्थना। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।